નમસ્કાર ખેડૂત મિત્રો, હાલમાં ટેકાના ભાવની નોંધણી ચાલુ છે ત્યારે જાણી લઈએ સમાચાર. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. મગફળી માટે કુલ 4,51,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. રાજ્યમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે કુલ 4,51,000 ખેડૂતોએ સરકારી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું છે. હાલમાં રાજ્યભરના અલગ અલગ કેન્દ્રોમાં ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તો સરકારે જાહેર કર્યું છે કે 15મી સપ્ટેમ્બર સુધી આ રજીસ્ટ્રેશન ચાલશે. પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ખેડૂતોને સમયની જરૂર હશે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અને ખેડૂતો રહી જશે તો તેમને સમય આપવામાં આવશે. સોયાબીન, મગ, અડદ અને મગફળી જેવા પાકોના તમામ થઈ અને 4,81,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. તો જે ખેડૂતોને બાકી હોય એમણે રજીસ્ટ્રેશન કરી દેવું 15/9 પહેલાં. પછી એ સરકારને જો લાગશે કે હજુ ખેડૂતો રહી જશે તો એ પોર્ટલ ચાલુ રાખશે, પરંતુ તમારે ટ્રાય કરવાનું કે 15/9 પહેલાં રજીસ્ટ્રેશન પતી જાય. તેના માટે આધાર કાર્ડની નકલ, 7/12/8ની 78 નકલ, પાક વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, બેંક ખાતા પાસબુક પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક તમારે આપવાનો રહેશે. અને સાથે સાથે જે રેગ્યુલર મોબાઈલ નંબર છે એ અને ખાસ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે કયા પાક માટે ભરાઈ રહ્યું છે ફોર્મ અને માહિતી તેની અંદર સાચી અને સચોટ નંખાઈ છે કે કેમ એ તમારે ખાસ જોવાનું રહેશે. થેન્ક યુ, આભાર.